શેબેન, આપને એ પૂછવાનું કે બાળકોને લગતા રોગોમાં પોષણની ભૂમિકા શું? આપ જાણીતા ડાયટિશિયન છો, એટલે બે ફેઝમાં અમારા દર્શક મિત્રોને જણાવો કે એક તો સગર્ભા માતાઓ હોય એમણે જ પોષણનું ખ્યાલ રાખવાનું જેથી બાળકોની સમસ્યાઓ ઘટે અને તંદુરસ્ત બાળક જન્મે, અથવા બાળક જન્મી ગયા પછી પોષણનું શું ખ્યાલ રાખવો જોઈએ? જનરલી એવું થતું હોય છે ને કે બાળકો જ્યારે જન્મવાનું હોય એ પહેલા જે સગર્ભા સ્ત્રીઓ છે તો હવે એ લોકો એમના આહારમાં શું લે છે? કેટલીક વખત એવું હોય છે કે આપણે ગામડાના એરિયામાં જોતા હોઈએ છીએ કે ઘણી બધું પોષક તત્વો વાળું ફૂડ નથી લેતા. એવું થતું હોય છે કે ફોલિક એસિડ, મેગ્નેશિયમ, કેલ્શિયમ આ બધી વસ્તુઓની ડેફિશિયન્સી થતી જ હોય છે. તો ટાર્ગેટ એ રાખી શકાય કે જ્યારે સ્ત્રી સગર્ભા છે તો એને બધું જ પોષણ મળે એવા પ્રકારનો આહાર જો મળે સ્ત્રીઓને તો એમનું જે બાળક છે એ પણ તંદુરસ્ત રહે. જ્યારે 9 મંથ્સનો પીરિયડ છે તો એ 9 મંથ્સના પીરિયડમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ એની ઉપર પણ એટલું જ ફોકસ કરવામાં આવે તો એમની હાર્ટ હેલ્થ સારી બની શકે. એટલે બાળક જન્મવાનું હોય એ પહેલેથી જ જો ધ્યાન રાખવામાં આવે તો એમનું જે સ્ટ્રક્ચર છે એ પણ પ્રોપર બને. અને જો જન્મી ચૂક્યું છે પછી કેવું છે કે આપણે ભૂલી જતા હોઈએ છીએ કે આપણું બાળક શું ખાય છે. ખાલી આપણે પેટ ભરવા માટે ફોકસ કરીએ છીએ કે બાળકે ખાઈ લીધું ને, એને જે ભાવે છે એ આપી દીધું ને. ખાધું એ વધારે મહત્વનું હોય છે, શું ખાધું એ પ્રત્યે દુર્લક્ષ સેવાય છે. હા, બિલકુલ. તો ફોકસ એ રાખવું જોઈએ કે બાળક કયા પ્રકારનો ખોરાકની ટેવ પાડો છો ઘરમાં. કારણ કે આપણે ખાલી એનું પેટ ભરવા પર જ ફોકસ કરીએ છીએ કે ના મારા બાળકે આજે લંચ ખાઈ લીધું, શું ખાધું એ નહીં. હા